Things to learn from રામાયણ. રામાયણમાંથી શીખવા જેવી વાતો. એક, જિંદગીમાં એક યોદ્ધાની જેમ જીવતા શીખો. જીવનની દરેક સમસ્યાનો તરત ઉકેલ અને દ્રઢ મનોબળ અને મક્કમતાથી સામનો કરવો. 2, જો તમે ગમે તેટલા શક્તિશાળી હશો, પણ જો તમે અધર્મના માર્ગ પર ચાલશો તો બધી જ શક્તિઓ કામ નહીં આવે. તે સમયે તમારી હાર નિશ્ચિત છે. 3, સુખ અને દુઃખમાં એકબીજાનો સાથ ક્યારેય ન છોડો. 4, દુશ્મન ગમે તેવો હોય પણ તેને કદાપી કમજોર સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. 5, યાદ રાખવું, આ દોરંગી દુનિયા છે. લોકો તમારા કાન ભરશે, તમારા વિરુદ્ધ ષડયંત્રો રચશે, લોકો માયાવી પણ છે. માટે મનુષ્ય પહેલાં શક્તિશાળી બનવું પડશે. 6, મનુષ્ય કોઈનું અહિત થાય તેવા કાર્ય કરવા જોઈએ નહીં. મનુષ્ય દરેક વ્યક્તિનો આદર સત્કાર કરવો જોઈએ. 7, મનુષ્ય જીવનમાં સમસ્યાઓ ઘણી બધી આવશે, પણ સમસ્યાઓથી ડરવું નહીં કે ભાગવું નહીં. હસવું, રડવું અને સુખ દુઃખ એ તો જીવન છે. જીવનના બધા દિવસો સરખા હોતા નથી. 8, મનુષ્ય ગમે તેવી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેતા શીખવું જોઈએ, કારણ કે અમુક સમય પરિસ્થિતિ એવી આપણી સામે આવી જાય છે કે એક અયોગ્ય નિર્ણયથી જીવનમાં ઘણું બધું બદલાઈ જાય છે. 9, સમય સૌથી બળવાન છે. તે સતત પરિવર્તનશીલ છે. ભગવાન શ્રી રામને સવારે રાજગાદી મળવાની હતી, પણ સમય બદલાતા વનવાસ જવું પડ્યું. પરિસ્થિતિને ક્યારેય પોતાના પર હાવી થવા ન દેવી. મનુષ્યે જીવનમાં દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. 10, ભલે મૃત્યુ સામે આવી જાય, છતાં પણ પોતાના ભાઈઓ કે પોતાનો પક્ષ કદી છોડવો નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પિતાને કે ભાઈઓના પક્ષમાં રહેવું. 11, રાવણ મહાજ્ઞાની અને મહાન વિદ્વાન હતો, પણ તેણે અધર્મનો રસ્તો અપનાવ્યો હતો, માટે તેની બધી શક્તિઓ નષ્ટ થઈ ગઈ. તેના પરથી સ્પષ્ટ થાય છે કે એક જ્ઞાની વ્યક્તિ પણ અધર્મી હોઈ શકે છે, માટે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. મનુષ્ય પાસે ગમે તેટલી શક્તિ હોય, પણ શક્તિઓનો ગેરમાર્ગે ઉપયોગ કરવામાં આવે તો તેની શક્તિઓ સહિત તેનો પણ નાશ થાય છે. 12, બીજાને ક્ષમા કરવી. શક્તિશાળી હોવા છતાં પણ ક્યારેય અભિમાન ન કરવું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ગુણો અવર્ણનીય છે. ભગવાન શ્રી રામે આ ધરતી પર જન્મ લઈને સંદેશ આપ્યો છે કે ખરેખર મનુષ્ય જીવન કેવી રીતે જીવાય. તે હંમેશા યાદ રાખવું કે માતા પિતા અને ગુરુજનો સર્વેનો આદર સત્કાર કરવો. 14, પ્રતિજ્ઞા કે વચન લીધા પછી કદી પીછે હટવું નહીં. 15, સુખ અને દુઃખ એ તો જીવન છે, તેને આવકારી લેવું જોઈએ. સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે, એ તો કુદરતનો નિયમ છે. આ જીવનનો એક ભાગ છે. 16, મનુષ્ય હંમેશા સત્ય અને ધર્મના રસ્તે ચાલવું જોઈએ. સત્યનો જ સાથ આપવો જોઈએ, કારણ કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. બોલો જય સિયાવર રામચંદ્ર કી જય.